હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. મહાદેવ હર. અને અત્યારે આપણે અહીંયા રસોઈ કરવા માટે મૂકી દીધી છે. અહીંયા મગ બફાઈ ગયા છે અને ભાત થઈ ગયા છે. અને હવે ભીંડાનું શાક આપણે કરી નાખશું. તો ચાલો રસોઈ કરી નાખીએ. આજે તો છોકરાઓ સ્કૂલે વહી ગયા છે. ગઈકાલે ધૂળેટી હતી તો બધાએ બહુ મજા કરી. તો આજથી પાછા રૂટીન. તો આજના જમવાના મેનુમાં છે ભીંડાનું શાક, સૂકી ભાજી, મગ, ભાત, છાશ, આમાં છે રોટલી, કાચી કેરીનું સલાડ, કાકડી અને મૂળા, કેળા, તળેલા મરચાં અને છે ઢોકળા અને પાપડ. તો આટલું છે આજના મેનુમાં. તો આજના જમવાના મેનુમાં છે ખીચડી, પાલક ટમેટાનું શાક, રોટલી, છાશ અને અહીંયા ડુંગળી ટમેટાનું સલાડ. અને આ વાની બેન તો ખાશે છાશ ખીચડી. તો આટલું છે આજના મેનુમાં. હવે તો ઉનાળો આવી ગયો છે તો અમે છે ને ફ્રીજમાં બોટલ રાખવા માંડ્યા છીએ ને હા, જો પાણીની બોટલ હવે મૂકવાની, કેમ કે ઉનાળો છે એટલે હવે ઠંડુ પાણી જોશે બધાને. અત્યાર સુધી તો નહોતા મૂકતા. અને મારી ફેવરિટ વસ્તુ રાખવાની છે જે છે બરફનો ન આવે ટ્રે, એટલે બરફ ખાવાનું તારે કા. એટલે જ હું હમણાં હજી રાખતી જ નથી. પછી આપણે બરફ રાખ્યો હોય ને ફ્રીજ ખોલીને ખાધે રાખે. અને પાણીની બોટલ એટલે જ નહોતા રાખતા, પછી શરદી ઉધરસ થાય ને. પણ હવે ઉનાળો આવી ગયો છે તો કીધું આપણે રાખી દઈશું હવે, એટલે વાંધો ન આવે. અત્યારે જો બધા મેચ જોવા બેસી ગયા છે ને. મેચે અત્યારે રસા ઘસીનો જામ્યો છે અને હવે થોડાક જ બોલ વધ્યા છે. એમાં રન કેટલા કરવાના છે એ હમણાં દેખાડશે આમાં. તો અત્યારે બધા જો અમે મેચ જોવા જ બેસી ગયા છીએ. હવે લાસ્ટ 3 ઓવર બાકી છે અને 14 બોલમાં 41 રન કરવાના છે. તો જોઈએ આપણે થાય છે કે નહીં. The next day. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા આજના એક નવા બ્લોગમાં. મહાદેવ હર. તો મમ્મી અત્યારે કપડાં ધોવે છે અને મારે તો આજે છે ને રજા છે, પણ ભાઈને રજા પડશે તો જવાનું પડશે. મતલબ કે અત્યારે જો ભાઈ સ્કૂલે ગયો તો અને અત્યારે આવી ગયો કેમ કે આજે હાફ ડે હતો. મારે તો ખાલી રજા જ હતી, ભાઈને હાફ ડે હતો ખાલી. અને મમ્મી અત્યારે કપડાં ધોવે છે, દાદા ના વાગ્યા છે ને હું હિંચકા ખાઉં છું. ભાઈ ઉપર મોબાઈલ જોવે છે. તો જોવો અમારા વાની બેને બુર્જ ખલીફા બનાવ્યું છે. આ એના શું કહેવાય વાનિયાને? બ્લોકમાંથી બુર્જ ખલીફા બનાવ્યું છે. કેમ કે એની માસી દુબઈ છે ને, તો એ કે હું માસી માટે બુર્જ ખલીફા બનાવી નાખું ને એમ કે છે માસીને કે આમાં રહેવા આવી જાવ તમે કાવાની. જોવો અત્યારે આજે રજા છે ને તો આ બધા એના રમકડા કાઢીને બેઠી છે અને એક્ટિવિટી કરે છે. અને આ દાદી ફ્રી છે એટલે દાદી દીકરી બે રમે છે. જો વાની કે ને એમ દાદી એના કરતા જાય છે. હા, એમ જ હોય. આપણે નાના હતા ત્યારે આવા હતા નહીં, એટલે અત્યારે રમી લેવાનું. હાલો, બુર્જ ખલીફાનું ઉદ્ઘાટન થઈ ગયું અને પપ્પા અહીંયા કરે છે પૂજા. અહીંયા પૂજા કરે છે અને હેતુ પણ આવી ગયો છે, એ ઉપર છે. અને આપણે જો અહીંયા રસોઈ સ્ટાર્ટ કરી દીધી છે. આમાં મૂકી દીધા છે ભાત અને આજે બનાવવાના છે ચણા. તો આમાં ચણા બાફવા માટે મૂકી દીધા છે આપણે. ભાત, કઢી અને ચણા. તો આજના જમવાના મેનુમાં છે, તો આજે બનાવ્યા છે ચણા, પછી છે સાકરટેટી, રોટલી, કાકડી, તળેલા મરચાં, કઢી
છાશ અને આમાં છે ભાત અને અહીંયા મમ્મી એની ફરાળી આઈટમ બનાવ્યું છે. ટમેટાનું શાક છે, રાજગરાના લોટની ભાખરી છે, છાશ અને પાપડ. અને આ પાપડ જો આપણે હેતુન શેકવા કીધો તો કેવો શેક્યો છે. આમ તો હું આદત પડે એને, કોક વાર પાપડ શેકે ને તો આવડી જાય. તો આટલું છે આજના મેનુમાં. તો અત્યારે જો વાનીબેન છે ને એનો પ્રોજેક્ટ કરવા માંડ્યા છે, કેમ કે હવે સેમેસ્ટર 2ની એક્ઝામ આવશે. તો એ 2ની એક્ઝામમાં 10 માર્ક છે ને એને પ્રોજેક્ટના હોય છે બધા સબ્જેક્ટના. તો મંડે પાછો એને ગુજરાતીનો જે પ્રોજેક્ટ છે એ સબમિટ કરવાનો છે. તો અત્યારે જો એ બનાવે છે. અને ગુજરાતીના સબ્જેક્ટમાં વાની કયો પ્રોજેક્ટ છે તારે? ધૂળેટી. હા, ધૂળેટી વિશે એને એ ડ્રોઈંગ કરવાનું છે અને એના વિશે થોડાક વાક્ય લખવાના છે. એ કરે છે. તો આજના જમવાના મેનુમાં છે ખીચડી, બટેટાનું શાક, રોટલી, ડુંગળી ટમેટાનું સલાડ, છાશ અને લીલું મરચું લીધું જો મેં સાથે. તો આટલું છે આજના મેનુમાં. The next day. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. મહાદેવ હર. અને આજે જોવે અમે સાસુ હવે છે ને વેફર કરવાનું પ્રયાણ કરી દીધું છે. આજથી સ્ટાર્ટ કરી છે. ગણપતિ દાદાનું નામ લઈને 5 કિલો જુઓ બટેટા લઈ આવી હતી મોટા મોટા. અને આજે પાછી લાઇટે વહી ગઈ છે તો વિચાર્યું કે સવારે જ છાલ ઉતારી નાખી અને વેફર પાડી દે. અત્યારે તો જુઓ આ સાદી પાડી છે, પછી જેમ જેમ પડતી જશે એમ એમ જારીવાળીની બધી કરી નાખશું. તો ફળિયામાં બેસી ગયા છીએ ફળિયું ચોખ્ખું કરીને. અને અહીંયા મમ્મી પાડે છે વેફર ને હું આમાં પાડતી જાઉં છું. એટલે બે કરી તો ફટાફટ પૂરું થઈ જાય ને. અને પછી આપણે બાફીને સૂકવી દઈએ. તો અત્યારે જ આપણે સ્ટાર્ટ કરી દીધી છે વેફર બનાવવાનું, કેમ કે છોકરાઓને બહુ ભાવે છે. આખો દી વેફર ખાતા હોય તો કીધું કરી જ નાખીને. હવે સિઝન આવી જ ગઈ છે આમાં વેફર કરવાની. તો ચાલો વેફર બનાવી નાખું. તો અહીંયા જો આપણે વેફર પાડી નાખી છે અને અહીંયા બાફવા માટે મૂકી દીધી છે. અને થોડી ઘણી તો જો અહીંયા આપણે સુકવાઈ માંડ્યા છીએ. ના જે લાઇટ નથી, હું રસોઈ કરું છું અને મમ્મીને જો આપતી જાઉં છું. જે બાફેલી હોય ને બધી વેફર એ અહીંયા સુકવતા જાય છે. તો જો આટલી વેફર તો આપણે સૂકવી પણ દીધી છે. તો વાની છે ને એના સ્કૂલેથી એક વસ્તુ લઈ આવી છે. એ જો આપણને દેખાડે છે. આ સરપ્રાઈઝ છે એટલે હું તમને અત્યારે જ દેખાડીશ. દેખાડ. તમે છે ને વિચાર કરો શું હશે. દેખાડ તો ખબર પડે ને બધાને. હવે તો હું તમને કહી દઉં છું. આ છે બદામ. વાહ વાની, આ બદામ તો હવે અત્યારે જોવાય નથી મળતી ઘણી જગ્યાએ. આમાં સ્કૂલમાં છે ને આનું આખું મોટું ઝાડ છે. હા, તો ત્યાંથી છે ને આ પડવાની હતી ને મેં આમ કેચ કરી લીધી ને તો મારા હાથમાં આવી. વાહ, ખાજે હો. ને આ બદામ ખાઈ જા ને પછી અંદરથી ને બીજી બદામ નીકળે, ખબર તને? હા, એનો ઠળિયો હોય ને ઈ ભાંગી નાખવાનો ને એની અંદરથી નાની એક બદામ નીકળે. ઓલી પેકેટમાં આવી. નાની નાની નીકળશે. ઈ તું ખાઈશ ને પછી હું દેખાડીશ તને, હો ને. અને જો અહીંયા આપણે બધી વેફરને સૂકવી દીધી છે. તો આજે આટલી વેફર બનાવી નાખી. હવે રોજ થોડી થોડી આપણે બનાવશું. એ હજી હમણાં સૂકવી જ છે વાની. સુકાઈ જશે ને પછી ખાવાની મજા આવશે. અત્યારે ફળિયામાં તડકો આવે, સાંજ સુધી તડકો રહેશે એટલે ત્યાં સુધીમાં તો સુકાઈ જશે. સાંજ સુધી નહીં, બપોર સુધી. સાંજે તો થોડું કોરું થઈ જશે પણ થોડો તડકો હશે. હાલ ને તું કેમ બેસી ગઈ? હાલ ઊભી થા. મને ખાવાનું મન થયું. કાચી છે નો ખાવ, એમને ખાજો મજા આવશે. ખા, બાફેલી જોઈ ખા. જો આ ખા. અમે તો આ સુકવતા ને ત્યારે ખાતા વાની, સુકવતા. તો આજના જમવાના મેનુમાં છે સૂકી ભાજી બનાવી છે. અહીંયા છે થેપલા, છાશ, દહીં અને શું બનાવ્યું છે વાની બીજું? સ્પેશિયલ વસ્તુ છે જે છે જો અત્યારે આપણે સુખડી બનાવી નાખી છે, કેમ કે બધાને ભાવે છે અને વાનીને તો બહુ ભાવે છે. ખાવાની હું તો ગરમા ગરમ
તો આટલું છે આજના મેનુમાં. એન્ડ આપણે અહીંયા જ લઈએ છીએ. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો એને લાઈક કરજો, કમેન્ટ કરજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો સાથે શેર કરજો. ગુડ નાઇટ, મહાદેવ હર. કાલે મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ.